ગોંડલની અંદર નિખિલ ડોંગરની જ્યારથી એન્ટ્રી થઈ છે ને સોશિયલ મીડિયા હલી ગયું છે। તેને મિત્રો વાત કીધો ખુલ્લેઆમ દેવીઓ ભાસ્કરની અંદર કહ્યું હતું કે ભાઈ મારા આવવાથી ક્યાંક ઝૈરાસિંહને ડર લાગે છે કે ભાઈ એ ચૂંટણી નહીં જીતી શકે। તો મિત્રો વાત કીધું છું નિખિલ ડોંગા છે એની અંદર એન્ટ્રી કરવાના છે, જે પણ થશે જોવા જેવું થશે। ખાસ કરીને ચેનલમાં પહેલી વાર આવી તો વિડીયોને બને એટલો શેર કરીને ભાઈઓ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હવે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ગોંડલ રીપડા ઘણા ટાઈમથી ચર્ચામાં છે। રીપડા તો ભાઈ હમણાંથી ચર્ચામાં છે, પરંતુ ગોંડલ તો ભાઈ ઘણા ટાઈમથી ચર્ચામાં છે। અમિત ખૂટ કેસથી લઈને મિત્રો વાત કીધો જે રીતે રાજકુમાર જાટ હોય કે પછી મિત્રો વાત કીધો જે દલિત સમાજ હોય કે પછી મિત્રો વાત કીધો જે બેઠકો થઈ હતી, ત્યારબાદ મિત્રો વાત કીધો જે અલ્પેશ ઢોલીએ કહ્યું હતું કે અમારા ગણેશભાઈ ગોંડલને અમે ખંભા પર બેસાડીને 2027 ની અંદર એમએલએ બનાવશું। આ બધું મિત્રો વાત કીધો ચર્ચામાં રહ્યું છે, પરંતુ મિત્રો વાત કીધો નિખિલ ડોંગા ખુલ્લી અંદર એવું કહ્યું છે કે ભાઈ મારા બહાર આવવાથી ક્યાંક ધૈર્યભાઈ જાડેજાને મિત્રો વાત કીધો ડર ન લાગે। હવે મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે મિત્રો ધૈર્યભાઈ જાડેજાનું મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ને ત્યારથી તેમનું સારું એવું નામ છે। મિત્રો વાત કીધો આપણે ભાઈ તારીફ નથી કરતા, પરંતુ મિત્રો વાત કીધો આપણી સામે જે આવે છે ને વિડીયો તમે ક્યાંક ને ક્યાંક જોયા હશે, મોદી સાહેબ ખુલ્લે મિત્રો તારીફ કરતા ધૈર્યભાઈ જાડેજાના। આપણે પણ મિત્રો વાત કીધો તારીફ કરીએ, કારણ કે મિત્રો તમને લોકોને ખબર છે કે જ્યારે મિત્રો કોરોના કાળ હતા, વાવાઝોડા હતા, ત્યારે મિત્રો વાત કીધો ગણેશભાઈ ગોંડલે કેવી સારી એવી મિત્રો વાત કીધો હેલ્પ કરી હતી। ઘણા બધા લોકો એવું કહે છે કે ભાઈ તમે ગોંડલના સપોર્ટ વિડીયો છો બનાવો છો, તો ભાઈ એવું નથી ભાઈ, જે અમારા સમક્ષ આવતું હોય છે એમ તમારા સમક્ષ લાવતા હોય છે। બાકી મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે અત્યારે ગોંડલ ભાઈ ઘણા ટાઈમથી ચર્ચામાં છે ને આની અંદર મિત્રો વાત કીધો અનુરાગસિંહ જાડેજા હોય કે પછી મિત્રો વાત કીધો રાજદીપસિંહ રીપડા હોય કે પછી મિત્રો વાત કીધી જે રીતે અત્યારે ગણેશભાઈ ગોંડલ હોય કે પછી મિત્રો વાત કીધી જે રીતે ભાઈ નિખિલ ડોંગા છે, આ બધા જ મામલાની અંદર મિત્રો વાત કીધો ગોંડલ ચર્ચામાં છે ને 2027 ની અંદર શું થવું છે અત્યારથી મિત્રો આપણને વિચારીને કંઈક થઈ છે। વિડીયોને બંને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવું નથી। આજના વિડીયોમાંથી એટલે જ આપણે એક નવો વિડીયો મળીએ।